નમસ્કાર, જય ગણેશ દર્શક મિત્રો. વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં હું શાસ્ત્રી મુકુંદ પંડ્યા આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, અલગ અલગ ગ્રહોની યુતિ આપણા જીવનની અંદર અલગ અલગ લાભ અને અલગ અલગ નુકસાન લઈને આવતી હોય છે. દર્શક મિત્રો, એવી જ રીતે શનિ અને નેપચ્યુન, આપણે હર્ષલ, નેપચ્યુન અને પ્લુટો, આ ત્રણ ગ્રહો જે છે ગ્રહોને આપણે ક્યાંક ને ક્યાંક સાઈડમાં રાખતા હોય છે. આપણે એવી વસ્તુ વિચારતા હોય છે કે ભાઈ આ ઉપગ્રહો છે કે આપણા જીવનની અંદર લાભ આપશે કે નુકસાન આપશે વગેરે વગેરે વગેરે. કારણ કે આપણે સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ અને કેતુ આ 9 ગ્રહોને આપણે ઓળખીએ છીએ. પરંતુ દર્શક મિત્રો, શાસ્ત્રની અંદર વર્ણિત છે કે એના સિવાય બીજા પણ આજુબાજુમાં ગ્રહો બિરાજમાન છે ને એ ગ્રહો આપણા જીવન ઉપર વિશેષ અસર કરતા હોય છે. અને એટલા માટે દર્શક મિત્રો, શનિ અને નેપચ્યુનની યુતિ જ્યારે જ્યારે થઈ છે ત્યારે દેશ વિદેશ દરેક જગ્યાએ એટલે કે પૃથ્વીની અંદર ઘણી બધી ઘટનાઓ બની છે અને એ ઘટનાઓ આપણા જીવન ઉપર સકારાત્મક અને નકારાત્મક પરિણામ પણ લઈને આવેલી છે. તો દર્શક મિત્રો, આજે આપણે વાત કરવાની છે કે શનિ અને નેપચ્યુનની યુતિ આ 2026ના વર્ષની અંદર બની રહી છે અને આ 2026ના વર્ષની અંદર જે યુતિ બની રહી છે એ યુતિ દેશ દુનિયા માટે કેવી સાબિત થશે, આપણા દેશ માટે કેવી સાબિત થશે, આપણા માટે કેવી સાબિત થશે અને આપણે કયા એવા ઉપાયો કરવા જોઈએ, આ દરેક વિષય ઉપર, દરેક સબ્જેક્ટ ઉપર આપણે ચર્ચા કરવી છે. પરંતુ શરૂઆત આજના પંચાંગથી કરીએ. દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજે 20 ફેબ્રુઆરી 2026 અને શુક્રવારનો આજે દિવસ બની રહ્યો છે. ફાગણ મહિનાના શુક્લ પક્ષની આજે તૃતીયા કેતા ત્રીજની તિથિ જે બપોરે 2:37 સુધી છે. ત્યારબાદ ચતુર્થી કેતા ચોથની તિથિનો પ્રારંભ થશે. આજે ઉત્તરા ભાદ્રપદ નામનું નક્ષત્ર રહેશે, સાધ્ય નામનો યોગ રહેશે, ગર નામનું કરણ રહેશે અને 12 રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે એવું ચંદ્રમાનું ભ્રમણ આજના દિવસની અંદર મીન રાશિની અંદર રહેશે. એટલે આજે જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ મીન રહેશે, જેના અક્ષર ધ, ચ, ઝ અને થ રહેશે. તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય, લાભમય રહે તેવી શુભકામના સાથે જય ગણેશ. દર્શક મિત્રો, વાત આપણે કરી રહ્યા છીએ આજે એક એવા ગ્રહની યુતિની કે જે આપણા જીવનની અંદર એનો વિશેષ માત્રામાં પ્રભાવ પડતો હોય છે. દર્શક મિત્રો, આજે આપણે વાત કરી રહ્યા છીએ મીન રાશિની અંદર જે શનિ મહારાજ બિરાજમાન છે એની નેપચ્યુનની સાથે યુતિ થશે. હવે શનિ મહારાજની નેપચ્યુનની સાથે યુતિ, એવું કહેવામાં આવે કે દેશ અને દુનિયાની અંદર દરેક જગ્યાએ એની ગંભીરતાપૂર્વક ઘણી બધી અસરો થવાની છે. દર્શક મિત્રો, ભૂતકાળની અંદર જ્યારે જ્યારે આ યુતિ થઈ છે એટલે કે શનિ અને નેપચ્યુન દર 36 વર્ષે આની યુતિ થતી હોય છે. એવરી 36 યર્સ એટલે દર 36 વર્ષે જયારે યુતિ થાય ત્યારે આપણે જોઈએ છીએ કે દુનિયાની અંદર ઘણા બધા ચેન્જીસ એ 36 વર્ષની અંદર આવતા હોય છે. હવે દર્શક મિત્રો, ખાસ કરીને આ 36 વર્ષની અંદર જયારે આ યુતિ થતી હોય ત્યારે આપણી ભૌગોલિક જે ઘટનાઓ છે, વાતાવરણની જે ઘટનાઓ છે, જે જગ્યાએ પૃથ્વી છે, જલ છે વગેરે વગેરે વસ્તુઓ, આ દરેક જગ્યાએ આપણે ઘણા બધા ચેન્જીસ જોઈએ છીએ, ઘણી બધી વસ્તુઓ જોઈએ છીએ અને એ વસ્તુઓ આ સમયગાળાની અંદર રહેશે. હવે દર્શક મિત્રો, 2026ની સાલની અંદર 20 ફેબ્રુઆરી 2026 થી જ્યારે આ નેપચ્યુન અને શનિ મહારાજની યુતિ થઈ રહી છે તો એ આપણા જીવનની અંદર ઘણા બધા રચનાત્મક અને આધ્યાત્મિક બદલાવ લઈને આવશે. એવું કહી શકાય કે દર્શક મિત્રો, આપણે ક્યાંક ને ક્યાંક આ સમયગાળાની અંદર જે આપણે દુનિયાની અંદર જીવી રહ્યા હતા, જે આપણે અલગ અલગ વસ્તુઓ, એવું કહેવાય કે જે ફુગાવો દરેક જગ્યાએ ફેલાયેલો હતો, આ ફુગાવો ફૂટવાનો સમય આવી ગયો છે. એવું કહી શકાય કે જે જગ્યાએ ઇકોનોમીની અંદર તકલીફો હતી, ઇકોનોમીની અંદર જે વસ્તુઓની અંદર આપણે જોતા હતા અને સમસ્યાઓનું સર્જન થતું હતું અથવા તો લાભ મળતો હતો અને આપણે એમ કહીએ કે વાસ્તવિક જીવન આવું છે, તો આ બધાની અંદર જોઈશું કે આ ફુગાવો ફૂટશે અને ક્યાંક ને ક્યાંક જીવનની અંદર ઘણી બધી સમસ્યાઓ આવશે જે લોકો વાસ્તવિક જીવન જીવી રહ્યા છે. કારણ કે એવું કહી શકાય કે નેપચ્યુન એટલે સમુદ્ર, જ્યારે શનિ મહારાજ સમુદ્રની સાથે પાસે જઈ રહ્યા છે, શનિ મહારાજ સમુદ્રની સાથે યુતિ કરી રહ્યા છે
તો દર્શક મિત્રો આ એક સમયગાળો એવો રહેશે કે આધ્યાત્મિક માર્ગદર્શન વધતું જણાશે. એટલે કે આ સમયની અંદર શનિ મહારાજ જે આધ્યાત્મના કારક છે, શનિ મહારાજ જે એવું કહી શકાય કે ભક્તિના પણ કારક છે, શનિ મહારાજ એવું કહી શકાય કે જે કર્મના પણ કારક છે. આ શનિ મહારાજ જ્યારે આપણા જીવનની અંદર વિશેષ માત્રામાં લાભ આપી રહ્યા છે, આપણા જીવનની અંદર સારો ફાયદો આપી રહ્યા છે, ત્યારે એ શનિ અને નેપચ્યુનની યુતિ આપણા જીવનની અંદર વિશેષ લાભ આપી શકશે. દર્શક મિત્રો, આ શનિ અને નેપચ્યુનની યુતિ ઘણી બધી ચેલેન્જીસનો સામનો પણ કરવો પડશે. એવું થઈ શકે કે આ સમયગાળાની અંદર ઘણા બધા લોકોના મનની અંદર જે ભટકાવ આવી ગયા હતા, અત્યારે સોના ચાંદીની જે વચમાં તેજી આપણે જોઈ એમાં ઘણા લોકોએ રોકાણ કર્યું, ઘણા લોકો એની અંદર બિચારાને તકલીફ પણ થઈ ગઈ, સમસ્યાઓ પણ થઈ ગઈ. તો દર્શક મિત્રો, આ સમયગાળો એક એવો સમયગાળો રહેશે કે જે શેર બજાર વગેરે વસ્તુઓની અંદર જે ફુગાવો હતો, એવું કહી શકાય કે વૃદ્ધિનો જે ફુગાવો હતો, આ ફુગાવો ફૂટશે અને ક્યાંક ને ક્યાંક એ પછી આપણને સારો લાભ મળશે. લોકોની દોટ એવું જે અત્યાર સુધી ડિજિટલ કરન્સીની અંદર વધારે પડતી હતી, આ ડિજિટલ કરન્સીમાંથી ક્યાંક ને ક્યાંક ગોલ્ડ ઉપર, સિલ્વર ઉપર, એટલે કે ધાતુઓ ઉપર, પછી એની અંદર તાંબુ પણ આવી જાય, આ ધાતુઓ તરફ લોકોનું આકર્ષણ વધશે. એટલે કે ગોલ્ડ, સિલ્વર વગેરે તરફ લોકો પોતાના પૈસાનું રોકાણ કરશે અને એની અંદર આપણે તેજીનું વાતાવરણ આ નેપચ્યુન અને શનિ મહારાજની યુતિની અંદર આપણે જોઈશું. આ સમયગાળાની અંદર વર્લ્ડની જો વાત કરવામાં આવે દર્શક મિત્રો, તો વર્લ્ડની અંદર અત્યારે લોકોની નજર અમેરિકા પર છે, લોકોની નજર રશિયા અને યુક્રેનના યુદ્ધ ઉપર છે. તો દર્શક મિત્રો, જ્યારે આ શનિ અને નેપચ્યુનની યુતિ થઈ છે ત્યારે રશિયાને ફાયદો પણ થયો છે અને નુકસાન પણ થયું છે. એટલે કે જે ત્યાંના રાષ્ટ્રપતિ છે પુતિન સાહેબ, આ પુતિન સાહેબનો જન્મ થયો ત્યારે પણ શનિ નેપચ્યુનની યુતિ હતી અને દર્શક મિત્રો અત્યારે પણ શનિ નેપચ્યુનની યુતિ છે, જેને શારીરિક સમસ્યાઓનું સર્જન કરે, એના ઉપર કોઈ પણ પ્રકારનો મોટો હુમલો થઈ શકે અથવા તો આ શનિ નેપચ્યુનની યુતિના હિસાબે ઘણી બધી સમસ્યાઓનું સર્જન પણ થતું જણાય. વાત કરીએ દર્શક મિત્રો કે વર્લ્ડની અંદર જે યુએસએ અને રશિયાનો જે દબદબો છે, આ દબદબો થોડો ઘણો ઓછો થતો જણાશે અને ચાઇનાનો દબદબો આ સમયગાળાની અંદર થોડો ઘણો વધતો પણ જણાય. આપણે જોઈશું કે ઘણા બધા દેશોની વચ્ચે અત્યારે સીમાઓ માટેના યુદ્ધ ચાલી રહ્યા છે. નેપચ્યુન અને શનિની જ્યારે યુતિ થાય છે ત્યારે સીમાઓમાં પરિવર્તન આવે છે. એટલે કે એકબીજા દેશોની જે સીમાઓ હોય છે, સીમાઓ કરતા ઘણા દેશોની સીમા વધે છે, ઘણા દેશો બીજા દેશની અંદર સામેલ થાય છે અને એના લીધે એ દેશના નકશાની અંદર પણ ફેરફાર થાય છે. તો આ સમયગાળો એવો રહેશે કે અમેરિકા અને યુરોપ વચ્ચેનું યુદ્ધ જે અત્યારે આપણે શાંતિપૂર્ણ વાતાવરણની અંદર જોઈ રહ્યા છીએ, એ યુદ્ધની અંદર એ જગ્યાએ સ્થિતિનો તણાવ વધતો જણાશે. આ સમયગાળાની અંદર એવું બની શકે કે ઘણા દેશો એકબીજાના દેશની અંદર વિલીન થતા જણાય. ચાઇનાની અંદર ઘણા દેશો વિલીન થઈ શકે, અમેરિકા છે એ પણ ઘણા દેશોને પોતાના દેશ તરીકે જાહેર કરી દે અને આવી વસ્તુ પણ બનતી જણાશે. પરંતુ દર્શક મિત્રો, દરેકના મનમાં હોય કે ભાઈ મારું શું થાહે, મારા દેશનું શું થશે. તો હવે વાત દર્શક મિત્રો આપણે ભારત દેશની કરીએ. દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો શનિ અને નેપચ્યુનની યુતિ આમ તો ઘણી બધી ચેતવણી આપણા માટે લઈને આવે છે. કારણ કે શનિ અને નેપચ્યુનની જ્યારે યુતિ થઈ છે ત્યારે ઘણા બધા બદલાવો વર્લ્ડની અંદર જોવા મળેલા છે. હવે દર્શક મિત્રો, જલ તત્વની રાશિની અંદર આ યુતિ થઈ રહી છે. કારણ કે મીન રાશિ એટલે જલ તત્વની રાશિ. આની પહેલા કર્ક રાશિની અંદર પણ આ યુતિ થઈ હતી, તો એ સમયગાળા દરમિયાન પણ જલ પ્રલયોને લગતી સમસ્યાઓનું સર્જન થયું હતું. તો દર્શક મિત્રો, આ સમયગાળો પણ એવો રહેશે. એટલે કે મીન રાશિની અંદર શનિ અને નેપચ્યુનની યુતિ આપણે જોઈશું કે જલની જે સીમાઓ છે, આ સીમાઓ એક્ટિવેટ થતી જણાશે. કારણ કે પાણીની અંદર જે લોકો, ખાસ કરીને જે આપણી જલ સીમાઓ છે, આ જલ સીમાઓ દરેક જગ્યાએ એક્ટિવેટ રહેશે. આ સમયગાળાની અંદર આપણે જોઈશું કે પાણીની નીચેથી નીકળતી ગેસની લાઈનો કહી શકાય, અથવા તો ઓઇલને લગતી વસ્તુ કહી શકાય, ડીઝલને લગતી વસ્તુઓ કહી શકાય. આ બધી વસ્તુઓની અંદર ઘણી બધી તકલીફો, ઘણી બધી સમસ્યાઓનું સર્જન આ સમયગાળા દરમિયાન આપણને જોવા મળી શકે એમ છે. દર્શક મિત્રો, વાત 2026ની કરી રહ્યા છીએ, શનિ અને નેપચ્યુનની યુતિની કરી રહ્યા છીએ. તો ભારત દેશની અંદર પણ સત્તાધારી પક્ષ છે, આ પક્ષને ઘણી બધી સમસ્યાઓનું સર્જન થતું જણાય. હા, જૂનમાં કર્કનો ગુરુ આવશે, કર્કનો ગુરુ એની અંદર થોડો ઘણો બદલાવ લાવી
આવી શકે. એટલે એવું કહી શકાય કે એ સમયગાળા દરમિયાનની અંદર જે કાંઈ પણ ડેમોક્રેસી થઈ રહી છે, આ ડેમોક્રેસીની અંદર એને લાભ મળી શકે અને વિશેષ માત્રામાં સારો લાભ મળતો જણાય. દર્શક મિત્રો, આ સમયગાળો એક બદલાવનો સમયગાળો છે, સત્યનો સમયગાળો છે. જે લોકો પોતાના જીવનની અંદર સત્યતાથી ચાલશે, જે લોકો પોતાનું ફાઉન્ડેશન મજબૂત બનાવશે, નથી કહેતા બિલ્ડિંગનો પાયો મજબૂત હોય તો બિલ્ડિંગ ભૂકંપથી પણ હલે નહીં. એટલા માટે જો તમારું ફાઉન્ડેશન મજબૂત હશે, ભૂકંપ પ્રૂફ હશે, તો આ સમયગાળો એટલે કે 2026 અને 2027 આ સમયગાળો તમને સારો લાભ આપી શકશે. નહીતર તમારી ઇમારત હલી શકે એમ છે. તમારા જીવનની અંદર જો તમે સમજ્યા વિચાર્યા વગર તમે પૈસાનું રોકાણ કરશો, પૈસા વાપરશો, તો અવશ્ય તમારું ફાઉન્ડેશન હલી જશે અને તમારા જીવનની અંદર તમને તકલીફોનો દોર પણ વધતો જણાશે. દર્શક મિત્રો, ઘણી બધી રાશિના જાતકો છે. આ રાશિના જાતકોને આ શનિ અને નેપચ્યુનની યુતિ ફાયદો પણ આપશે. ઘણા રાશિના જાતકોને આ શનિ અને નેપચ્યુનની યુતિ છે તકલીફ પણ આપવાની છે. તો હવે દર્શક મિત્રો, કઈ રાશિના જાતકોને આ શનિ મહારાજ અને નેપચ્યુનની યુતિ લાભ આપશે અને શનિ અને નેપચ્યુનની યુતિ કઈ રાશિના જાતકોને સંઘર્ષ કરાવશે, એ વાત કરીએ આપણે રાશિ ભવિષ્યની સાથે. પરંતુ એ પહેલા દર્શક મિત્રો, આપણે વાત કરવી છે કોલર મિત્ર સાથે, એની સમસ્યાના સમાધાનની વાત કરીએ. હલ્લો, જય ગણેશ. જય ગણેશ. મારા ઘરવાળા માટે પ્રશ્ન પૂછવો હતો. અરે, તમારા પતિદેવનું તો નામ બોલી જાઓ. ભાવિનભાઈ મકવાણા. જન્મ તારીખ 14/6/1995, ગામ સુરેન્દ્રનગર. સમય બપોરે 1:30 વાગે. જન્મનું સ્થળ સુરેન્દ્રનગર. શું પ્રશ્ન હતો? સરકારી નોકરીના યોગ ક્યારે છે, ક્યારે મળશે? ચલો હવે આપણે જન્માક્ષરની વાત કરીએ. કન્યા લગ્નની કુંડલી છે. મીન રાશિની અંદર શનિ મહારાજ છે અને સૂર્ય, બુધ અને શુક્ર આ ત્રણ ગ્રહો સાથે બિરાજમાન છે. દર્શક મિત્રો, કુંડલીની અંદર ભાગ્યસ્થાનમાં સૂર્ય મહારાજ છે, જે વ્યયાધિપતિ બની અને ભાગ્યસ્થાનની અંદર બિરાજમાન છે. સ્વાભાવિક રીતે ગવર્મેન્ટ જોબ માટે સૂર્ય પાવરફુલ હોય તો રિઝલ્ટ સારું મળે. આવા વ્યક્તિઓને ગવર્મેન્ટ જોબની અંદર ફાયદો પણ મળી શકે. હવે આમની કુંડલીની અંદર સૂર્ય, બુધ અને શુક્ર આ ત્રણ ગ્રહો ભાગ્ય ભુવનમાં છે. શનિની ત્રીજી દ્રષ્ટિ સૂર્ય ઉપર પડે છે, જે સંઘર્ષ યોગનું સર્જન કરે. એના લીધે મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ જાય, હેન્ડ મુવમેન્ટ ઉપર સમસ્યાઓનું સર્જન થાય. અમુક સમયાંતરે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો જીવનની અંદર તકલીફ, તણાવને લગતી સ્થિતિઓનું સર્જન કરાવડાવે. શનિ અને શુક્ર આ બંનેની દ્રષ્ટિ, કારણ કે શનિની ત્રીજી દ્રષ્ટિ શુક્ર મહારાજ ઉપર પડે, જે સારી વસ્તુઓ પ્રત્યેનું આકર્ષણ રખાવે. શનિની ત્રીજી દ્રષ્ટિ બુધ ઉપર પડે, જે વાણીમાં અમુક સમયાંતરે કર્કશ શબ્દોનો પ્રયોગ પણ કરાવે. ગવર્મેન્ટ જોબ માટે મહેનત કરવાથી આને ફળ ઓછું મળી શકે એમ છે. સ્વતંત્ર વ્યવસાયની અંદર લેણાદેણી સારી છે. સ્વતંત્ર વ્યવસાય કરવાથી એમને સારો લાભ મળી શકે. શનિ મહામંડળ પૂજા કરવાથી એમને વિશેષ લાભ મળે ને એની સાથે શનિ સૂર્ય સંઘર્ષ યોગ અને બીજે રાહુ એટલે કે નાગદોષ, આની પૂજા કરવાથી એમને વિશેષ લાભ મળતો જણાશે.